મને તો બહુ ગમે. મને એમ થયું કે આઈને રહી જાવ. ગુડ મોર્નિંગ, જય મેલડીમાં, જય સાવનમાં. સ્વાગત છે તમારું બધાનું મારા નાનકડા એવા બ્લોગમાં. તો હર હર મહાદેવ, હર હર કેદાર. તો આજે થઈ ગયો છે કયો વાર થયો તો કાંઈ ખબર છે નહીં, પણ અત્યારમાં અમારે 4 વાગ્યાની મોર્નિંગ થઈ ગઈ છે. અને અત્યારે અમે હરિદ્વાર છે હોટલમાં. અને અહીંયા આપણે પાપા ટીચરનો સામે આશ્રમ છે, પણ વરસાદ એટલો પડે છે ને તો વાત જવા જો. બોલું નહીં, કાંઈ સંભળાય નહીં, થોડુંક ઓછું સંભળાય, પણ વાંધો ને કન્ટિન્યુ લોકમાં બનાવી રહીજો. કેમ કે પીસી બધું કરવાનું બાકી છે. બહાર વરસાદ પડે એટલે આંધળા દેખાતો નથી એવો વરસાદ પડે. આમ જો બતાવો, આ બધું પાણી ભરાઈ ગયું અમુક જગ્યાએ તો. જો આ શેરીમાં જોવો તમે વરસાદ ફૂલ પડે છે, તો અમે પીસી બધું થોડું કરી નાખો ને પછી તમે બતાવો બધા ક્યાં છે. કાલે મેડમ વરસાદમાં પીસી કરો તો રહે ગમે એટલું મોડું થાય જોયું. તો હાસવાનું અમારે પોતે પીસી કરાવી કે ગોપી બેન હિરેન ભાઈ ઊભા છે કપડાં નાખે તો કન્ટિન્યુ લોકમાં બિના રહી ગયો. અરે જણાવો ગોપી બેન દેહમાંથી સફરજન લે તો જવું નથી બહાર આપણે બહાર અત્યારે નીકળે એમ નથી. વરસાદ આવે તો બહુ વરસાદ છે બધું બની આવવાનો નાસ્તો તો કંઈક આવો હોય, બહાર જઈને આવું હોય. ગુજરાતમાં કાંઈ હોય નહીં આપણે કંઈ રજનભાઈ કોઈ જાય અને બહાર વરસાદ એટલો છે ને નીકળે આગે એમ છે તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. જોયું આગળ શું થાય અમારું. મમળ જોવો ખાલી છે વરસાદના કારણે અમને ક્યાંય જવાનું તો અત્યારે વરસાદ રહી ગયો છે. ધીમે ધીમે નીકળી ગયો વાતાવરણ તો આવું વરસાદ નતો રહેતો, અત્યારે અમારો વરસાદ રહી ગયો છે. તો ધીમે ધીમે અમે નીકળીશું ટેક્સી બાજુ, કેમ કે ટેક્સી બુક કરાવેલી હતી કિયા ને હવે અલ્ટિકામાં જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીશું અને બધાને સામાન બતાવું કઈ રીતે બધા લઈ જાય છે. હા જો હા કાલે મજા આવે છે તારે એક જ પણ મારે જો મને હોપી દીધી મોટી હા ના આપી દીધી બધા હવો એક બધા લઈ લેશું. આ બનશે કેમ તું નાની છો એટલે હે હાલને થોડુંક હકાઈને સામું છે કા હાલો ત્રણ ઢેલા તો ઉપાડ્યા માથે હો હિરેનભાઈ ક્યાં દઉં હિરેન હાલો એમ થોડો હાલશે હાલે રાખો જલ્દી હાલે રાખો હાલો. એ આવ્યો પાછો વરસાદના સાટા શરૂ થઈ ગયા છે. ધરતીનો મેહુ જે ફૂલ પાછો આવ્યો છે. ફટાફટમાં પૂગી જાય નગર પાછા પલાળવાના થઈ નવા કપડા પહેર્યા છે લોકમાં કન્ટિન્યુ બિના રહી ગયા. કારણ કે વાણીની વરસાદમાં ટેક્સી પણ હલવાઈ ગયેલી છે ને બહારનું લોકેશન તમને બતાવું કેવું છે. આમ જો ચારે બાજુ આમ જો આ કાંક લોકેશન છે આ બધું આમ જો ચારે બાજુ સ્ટેચ્યુ અને અમારી ગેંગ ક્યાં ગઈ જાય બેસી એમને પલા તને બનશે बोल दो सब अपना होम टूर एंड ट्रेवलर्स. क्या नाम है? होम टूर एंड ट्रेवलर्स. सेल्फ ड्राइव इंग्लिश में क्या बोलते हैं? सेल्फ ड्राइव. પબ્લિક હરિદ્વાર જોજે આવે છે કેટલું હદ વાળું પબ્લિક આવે છે. જો ખાલી ભીડ જોવો તમે ચારે બાજુ હરિદ્વારનો બેટ છે. વરસાદ ઢાંકવા માટે તો સુવિધા અમારે અલ્ટિક આવી ગઈ છે. આ અમારી ગાડી છે હવે સુવિધા કરી દે ઢાંકવાની. હાલો ઠેલા પેલા ચડાવો હવે રેનકોટ 50 રેનકોટ મળે ઉપર 100 150 રૂપિયા રેનકોટ મળે. दोनों साहब हम का बन छे बेगिन बन छे तो वांधो नहीं આવી કેદાર કી જય આ બસંતા રેડી ને કોફી આ 200 રૂપિયા ને ઓલા 100 રૂપિયા કોફી ભાઈ બહુ ભાવ કોફી સા હારી છે સા જે થોડે થોડે લાગતો क्या मस्त तो थोड़ा चा पी ले थोड़ी कॉफी पी ले कंटिन्यू बना रही मैडम जो मार कॉफी पीवे છે कॉफी क्या पी सा છે પાયલ બેન ને ઓલા બે સા પીવે છે આ કॉफी પીવે તમે આમાં પી લેજો. હું સા પીવું છું, કોફી પીવું છું ને અમે બે સા પીવે છે. તમે બે સા પીવો આ બધા કોફી પીવે. હું પીશો હું સા પીવું છું. અરે એમ કેમ કોફી આમ તો ઠરી ગઈ છે ના ગરમ છે. ગરમ હાલો પી ફટાફટ હાલ પછી નીકળો વરસાદ તો ત્યારે બધું કેવો આવે તું પી લે હું થોડો પી લે હવારમાં સોડા એમ આખી પી જાય એક ખાયા પી જાય એક ખાયા પી જાય બધાને પછી તો થોડી કોફી પી લેવી આપણે. મસ્ત મજાની ચા કોફી નાસ્તો બધું કરી લીધું છે ને હવે જવાનું છે અમારે કઈ બાજુ ખબર છે કેદારનાથ બાજુ જવાનું છે તો કન્ટિન્યુ લોકમાં બના લેજો. હવે બધાને તમને બતાવું કેવો તો માહોલ છે. હાલો કેવલભાઈ બેહો ને હવે હાલો તારે ફોટો પાડવો છે એ ફેરતો વાહ કાળી વાહ એ કાળી જોઈ પડતી ને હાલો બેહો હાલો વી આવો તો હવે આપણે થોડો ફોટોશૂટ કરી લેવી કારણ કે વાતાવરણ બહુ ઠંડુ છે એટલે તો કન્ટિન્યુ લોકમાં બેને રહ્યો ટાટા બાય બાય સી અડધી કલાક બધે ખોટી છે ને ફોટા બોટા બધું પાડી લીધું ને હવે પાછા બેસી જાય છે અલ્ટિકામાં.
અમારા કેવલભાઈ થોડાક આગળ વી જાય તમને બતાવું કેવલભાઈ ક્યાં વી ગયા અમારા કેવલભાઈ કેવલભાઈ ક્યાં ઉપડ્યા તમને મૂકીને થોડા અમે ક્યાંય જાવી ઘરે થોડા ઉપડ્યા હાલો પાછો ચેન્જ કરી નાખો ફટાફટ હાલો અહીંયા તો જો બેકરો ઓલા પડે તો જો બેકરો છે હાવ ઢંગરા એટલે બધું જ ઢંગરી છે હા ઢાડી નહીં પહાડ પડી ગઈ કન્ટિન્યુ તો મિત્રો જો અમે તો હોલ્ડ કરી દીધો છે મારે મેગી ખાવી હતી ને ભૂખ લાગી હવારનું કંઈ ખાધું નથી ને કેવું નકરો વાદળા આમ જો એક નંબર વાદળા છે આમ જો છે કે નહીં જોવો કેવો વાદળ બહુ મજા આવે આમ જો ઓલા પણ જોવો આ છે કે પાછળ નહીં છે હા મને તો આવી બહુ ગમે મને એમ થયું કે આઈને રહી જાવ કેમ આઈને રહી જવું તારે આઈને રહેવું છે મારે તો મજા કેટલી આવે કઈ એક નંબર મજા આવે છે અને આમ જો હે પણ મને ઉલટી થાય ને એટલે મને આમ ફોરવીમાં નો મજા આવે છે પણ તમે મને લાગે વાદળ આકાશમાં છે એવું લાગે ને કા? અને આકાશમાં સવી આપણને એવું લાગે તમને બધાયને મસ્ત છે તમે અહીં બધા આવજો એકવાર તો આવજો તમે હા હા કામ કરે કે રખડે કામ કરાય કામ ન કરાય રખડવાનું જ હોય ને રખડવાનું હા કે છે તો બનશે મારી હાટું મેંગી લઈને આવી બોલો કે પરાણે નહીં તમારે ખાવું તો પડશે કે ભૂખા તો તમને હું નહીં જ રહેવા તમને બતાવું તો બનશે હાલી આવે છે બનશું તો ત્યાં ખાઈને મારે હાટું હું લેવી મને મજા નથી કહું તો શું તને શું મજા નથી થોડેક તો ખાવી પડે એમ જો એક નંબર મેંગી છે તમને ભાવે ને એવી છે મને ભાવે એવું છે હા લ્યો ને ફટાફટ મિત્રો અત્યારે અમે હોલ્ડ કરવા ગાડી ઊભી રાખી છે ને પણ અહીંનો લોકેશન એટલે એવું લોકેશન છે તમે આની વાત જાવ છો જેટલે હું વખાણ કરું એટલે વખાણ દાંતે સોટે એવા છે આમ જો કાંઈ ન ઘટે આમ જો આ વાહન જો ખાલી આ ડુંગરા છે આવી રીતે બધું વસ્તર છે ડુંગરા માથે વાદળા છે ચારે બાજુ તો અહીંયા મિત્રો કાંક મળે છે કોને ખબર શું હોય બધું જાય છે એને લેવાનો જાવ દાળ મળે અડદ બધું હે બધું કાસું હો કાસું જ્યુસ છે આ બધું આ બધા જ્યુસ છે બધા આવી રીતે મકાન છે લોકો છે આ બધું બેકગ્રાઉન્ડ છે બધું તો અત્યારે અમે દેવ પ્રયાગ પૂકી જશે એવી અને તમને નદી બતાવું બે નદી ભેગી થઈ નદીનું નામ તો નથી આવડતું પણ તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો દેવ અલકનંદા અને ભાગીરથી કઈ દેવ અલકનંદા અને ભાગીરથી ભગીરથી બે અલકનંદા અને ભગીરથી નદી બે જોવાય ભેગી થઈ તમે દર્શન કરી લો ભાગીરથી ભાગીરથી હા આવું કાંક અહીંનું લોકેશન છે બધું વ્યૂ હવે સાકડ્યું છે હે આ બે મિક્સ જ નથી થતું આમ તો ભેગું નથી થતું આમ તો હે ભેગું જ નથી થતું આમ તો પાણી ને એ પાણી ભેગું છે અલગ અલગ પાણી શું કહું બે છે ને ગંગાબાઈ તો હવે કન્ટિન્યુ લોકો બને રહેજો કે કેદારનાથથી હવે 140 કિલોમીટર આકાશ આવ્યો તો કન્ટિન્યુ લોકો બને રહીજો મિત્રો અત્યારે ધારી દેવીના મંદિરે આપણે પૂગી જાય છે ને વરસાદ બરોબર ચાલુ થયો કારણ કે કારું અમે 3 કલાક તમે એક ધારા ને ફોર વ્હીલમાં બેઠા હતા ને હુતા હતા ને એવું બધું કરતા હતા માણ કરીને ધારી દેવીનું મંદિર આવી ગયું છે તમે તમને દર્શન કરાવું કેવું છે આપણે ધારી દેવીનું મંદિર આપણે તો પહેલી વાર આવ્યા છે આપણે અનુભવ નથી એટલો બધો પણ તોય થોડું ઘણું બતાવું તમને ખરપિયો હોય ખરપિયો હાલો ટપ્પો હાલો હિરેન હાલો હાલો વરસાદ આપણે છત્રી લેવા ઉપાધિ નથી આપણે આપણે ઠેઠ લખી બતાવે છે આ જો ગેટ છે એનો ગેટ છે આવડો હા આનું મહત્વ જય માતા હોય તો કોમેન્ટ કરજો જય મા ધારી પ્રસાદી આપણે લઈ લીધી છે ધારીમાં માતાજી હાટું આ એક મંદિર છે નીચે બનશે બહુ ઉલટી કરી પણ તે હું થાકી ગઈ છું હા થાકે નકર ઉલટી જ કરી નાખી છે કા હા હિરેનભાઈ એમ કેમ આવવા મળ્યા ચંપલા હલકા મૂકજો કેવલભાઈ ચંપલા મૂકો સુવિધા બહુ મસ્ત ની છે એટલે ઉપાધિ જેવું છે નહીં તો ટેન્શન લાઈન છે આખી ઠેઠ લગી એટલે અમે રસ્તો હા ઓલું આખું બેડ બાંધેલું ઓલું કાંક બાંધેલું હતું આખું ટપે ને પછી માણ મંદિરે ભેગા છે જય ધારીમાં આનું બેકગ્રાઉન્ડ જોવો તમે ખાલી બાયનું લોકેશન કાંક આવી રીતનું છે ને આઈનું આવી રીતે છે હા દર્શન કરી લીધા ને દર્શન કરી લીધા અત્યારે મહિલા હોય ને આમ બાઈ હોય ને એવું મોઢું હતું અત્યારે ઠીક હા હા ઠીક પછી હવે આ મૂર્તિની ખાસિયત છે કે 3 વાર છે ને એનું સ્વરૂપ બદલે આપણે માતાજીનું સવારમાં અલગ હોય બપોરે અલગ હોય ને સાંજે અલગ હોય 3 ટાઈમ દર્શન કરો ને તો તમને દર્શન થાય દર્શન કરીને ત્યાં છે ને ફોટો બોટો કાંઈ અલાઉડ છે નહીં
એટલે આપણે દર્શન કરીએ તો મંદિર તમને બતાવ્યું નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. હવે આ ધારી માના મંદિરથી ક્યાં જવું છે ને એ તમને હું દેખાડશું. હવે ઢીંગલી પણ હાલીને આવે છે ઢીંગલી હાલીને આવે છે દહડથી કાંક સરતા માન ચડ્યા બંધ નંબર પહેલાના ચડી ગયા. બોલો તમે કોઈ થાક નથી લાગતો? કોમેડી પેન્ડ્યું હે ઘડીકમાં ચડી જાવ ને ગોપીબેન દેહમાં વાતાવરણ બહારનું વાત આવું છે. આઈ લવ ધામ ને આ ગેટ મંદિરમાં